चुनौतियों से गुजरने में मार्गदर्शन देती है। माता मरियम मानवता का प्रतीक है, पवित्रता और आनंद का प्रतीक है तथा विश्वासियों को उनकी अंतिम बुलाहट की याद दिलाती है कि वे ईश्वर के साथ हैं। माता मरियम की अपनी यात्रा जो स्वर्ग में उनकी शानदार प्रवेश के साथ समाप्त होती है, मानवता के परम आह्वान का एक शक्तिशाली संकेत है। ईश्वर से मिलना यह हमारे अपने पुनरुत्थान और अनंत जीवन की आशा का पूर्वाभास कराता है और विश्वासियों को निश्चितता और आनंद प्रदान करता है। आइए माता मरियम के पवित्र दिन को हम भक्ति और श्रद्धा पूर्वक मनाएं। Those who are having cameras, please remain in one place and then you click videos whatever you want. पिता ने पुत्र ने पवित्र आत्मा ने नामे आप पावन विधि नाम मंगलाचरण करिए। આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો। પ્રભુ ઈસુમાં મારા વાળા ભાઈઓ તથા બહેનો, આપણે સૌ માં મરિયમની ભક્તિ કરવા માટે આશા સાથે એક યાત્રી તરીકે અહીંયા આપણે આવ્યા છીએ। આ સાંજના કારણે વરસાદનું ઋતુ વરસાદ પડી રહ્યો છે ત્યારે એકદમ પ્લેઝન્ટ વાતાવરણ છે। આ વખતે પ્રાર્થના કરવાની મન થાય છે। માં મરિયમ આપણી સાથે છે એવો અનુભવ થઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં આપણે બધા આપણું મન દિલ પ્રભુના ચરણે કરીએ। માં મરિયમની આંગળી પકડીને આગળ આવી આપણામાં જે ઉણપો છે, જે ભૂલો છે તેને યાદ કરીને અત્યારે પ્રભુ પાસે અને એકબીજા પાસે માફી માંગીએ। Amen.
અને પોતાના આજ્ઞાની પણ સુખી છે, કારણ ઈશ્વર તરફથી તને મળેલા વચન પૂરા થશે. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે, અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાખે છે, કારણ તેણે પોતાની આ દીન દાસી ઉપર કૃપા દૃષ્ટિ કરી છે. અને આજથી બધા યુગો મને પડકારથી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે આગળ મહાન કાર્ય કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે, તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બહુબળ દાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે દૂર ત્રાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પડ્યા છે, અને દીન દરિદ્રોનું એને ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એને સુખ સૌભાગ્યથી ભરી દીધા છે, અને તવંગરોને એને ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એને અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે. ને પોતાના સેવક ઇઝરાયલની બહાર કરી છે. મરિયમ લગભગ 3 મહિના એલિઝાબેથ સાથે રહ્યા, અને પછી પોતાને ઘેર પાછા ગયા. આ પ્રભુની વાણી છે. મારા વાલા ભાઈઓ તથા બહેનો, મા મરિયમના ભક્તજનો, આપણે સૌ આ નોવેના ભક્તિમાં ભાગ લેતા લેતા આ 8મા દિવસે આપણે પ્રવેશ કરીએ છીએ. સતત 7 દિવસ તમે ભક્તિ કરી છે, મા મરિયમ વિશે મનન ચિંતન કરે છે, મા મરિયમનો અનુભવ કર્યો છે. અત્યારે આ 7 દિવસ તમે ભક્તિ કર્યા પછી, મા મરિયમ વિશે સાંભળ્યા પછી પ્રભુની નજીક, પ્રભુ ઈસુની નજીક આવ્યા હશો એવી મારી આશા છે. આ આશા સાથે આપ સૌ માટે પ્રાર્થના કરતા, આપ સૌને મા મરિયમના ચરણે ધરતા, આપ સૌને સાથે મા મરિયમના આંગળી પકડીને પ્રભુ ઈસુ પાસે જવા માંગુ છું. આજે ખાસ કરીને આપણા માટે એક મુદ્દો આપવામાં આવ્યો છે. આ મુદ્દાના અનુસંધાનમાં આપણે વાત કરીએ ત્યારે પહેલામાં પહેલું આપણે જાણવાની જરૂર છે, what is the speciality of this year? 2025 નું સ્પેશિયાલિટી શું છે? This year is called, for all the Catholics, this year is called year of jubilee. 25 વર્ષ jubilee. આપણા વડા ધર્મગુરુ, જે પૂર્વ વડા ધર્મગુરુ આપણા માટે એક મુદ્દો આપ્યો છે. એ મુદ્દો છે we are all pilgrims of hope. pilgrims of hope. આપણે બધા યાત્રીઓ છે, આશાના યાત્રીઓ છે. આશાના યાત્રીઓ તરીકે આપણે જન્મ લઈને યાત્રીઓ તરીકે આપણા જીવનના અંત સુધી આપણે રહેવાના છીએ. યાત્રાળુઓ તરીકે આપણે ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા પડકારો આપણે સામનો કરવાનો છે. આ વર્ષે ખાસ કરીને વડા ધર્મગુરુ ફ્રાન્સિસના હેતુ પ્રમાણે આપણા પાપો માટે, આપણે જે ભૂલો કર્યા છે એના માટે માફી માંગવાનું અને બીજાને માફી આપવાનું, એ રીતે શાશ્વત જીવન પામવા માટે આપણે યાત્રા કરવાની જરૂર છે એવું આપણને સૂચના આપવામાં આવે છે. આ દિવસે આપણે આજે માતા મરિયમની ભક્તિ કરતા એના અનુસંધાનમાં એક મુદ્દો આપવામાં આવ્યો છે. એ મુદ્દો છે
માં મરિયમ આપણા માટે માર્ગદર્શક છે. શેના માર્ગદર્શક છે? આનંદ આશા માટેનો માર્ગદર્શક છે. જે કોઈ આ દુનિયામાં જન્મ લે છે, દરેક વ્યક્તિ એક આશા સાથે જન્મ લે છે. શાની આશા છે? જીવન જીવવાની આશા છે. આપણા કેથોલિક ભાઈ બહેનો માટે આ જીવન પામવા માટે, ઈશ્વરને પામવા માટેની આશા છે. તો એ આશા સાથે આપણે યાત્રી બનીએ છીએ. આ યાત્રી તરીકે આપણે આ દુનિયામાં આપણે જીવીએ છીએ ત્યારે, યાત્રાળુઓ તરીકે આપણે જીવીએ છીએ ત્યારે આપણને દોરવા માટે, આપણને માર્ગદર્શન આપવા માટે, આપણી સાથે રહેવા માટે, આપણને સલાહ આપવા માટે એક ઉત્તમ વ્યક્તિ હોય, એ વ્યક્તિ આપણા માટે ફક્ત ને ફક્ત માતા મરિયમ હોઈ શકે છે. આ આનંદ આશાને પામવા માટે એક ઉત્તમ વ્યક્તિ છે આ માતા મરિયમ. તો માતા મરિયમ આપણા માટે એક ઉત્તમ વ્યક્તિ હોય, આપણે યાત્રાળુઓ તરીકે આપણી જે આશા સાથે આપણે આ યાત્રા કરી રહ્યા છે ત્યારે માતા મરિયમ આપણા માટે માર્ગદર્શક હોય, તો માતા મરિયમ પાસેથી આપણે શું શીખવું જોઈએ, શું અનુભવ કરવો જોઈએ, એના વિશે 3 મુદ્દા આપીને તમારી આગળ શાયરી કરવા માંગુ છું. પહેલો મુદ્દો છે માતા મરિયમને તેવડું મળે છે. માતા મરિયમને ઈશ્વર આવકારે છે, આમંત્રણ આપે છે. જ્યારે માં મરિયમ ઊંઘી રહી છે ત્યારે ગબ્રિએલ દેવદૂત દ્વારા માં મરિયમને આમંત્રણ આપવામાં આવે છે. કેવું આમંત્રણ? કે એક બાળકને જન્મ આપવા માટે, મુક્તિના કાર્ય માટે એ બાળકને તારે બાળકને જન્મ આપવાનો છે, એવું આમંત્રણ. કેવી પરિસ્થિતિમાં? લગ્ન ના કર્યા એવી પરિસ્થિતિ, લગ્ન કરતા પહેલા. કેવી પરિસ્થિતિમાં? નાની ઉંમરમાં. હજુ લગ્ન એટલે વ્યવસ્થિત જાણતી નહોતી એવી ઉંમરમાં, નાની ઉંમરમાં એમને બોલાવવામાં આવે છે. માં મરિયમ તો બરાબર જૂના કરાર વિશે બરાબર જાણતી હતી, કેમ કે એમના મા બાપ એકદમ ધર્મિષ્ઠ માણસ હતા, એટલે પૂરેપૂરી માહિતી એમને આપવામાં આવી હતી, બાઇબલ વિશે જાણતી હતી. કેવી રીતે જાણતી હતી? અત્યાર સુધી બાઇબલની અંદર કોઈ બેરન હોય, વાંસની હોય, કોઈને બાળક લગ્ન કર્યા પછી બાળક ના થયું હોય, એવા વ્યક્તિઓને, એવી સ્ત્રીઓને બાળકનું ને વરદાન મળ્યું છે. દાખલા તરીકે અબ્રાહમની પત્ની સારા, અન્ના, અને એવી રીતે કેટલીક સ્ત્રીઓ છે કે લગ્ન કર્યા પછી એમને બાળક નહીં થયું, એવા વ્યક્તિઓને બાળક આપવા માટે ઈશ્વર વચન આપે છે. પણ ક્યારેક માં મરિયમ સાંભળ્યું નહીં લગ્ન કરતા પહેલા કોઈને બાળક મળશે, જન્મ આપી શકે એવું માં મરિયમ સાંભળે છે. એવી પરિસ્થિતિમાં માં મરિયમને બોલાવવામાં આવે છે. In that condition, Mary is called to bear a son without getting married. Before getting married, she is called to bear a son who will lead the whole world, will redeem the world. ત્યારે માં મરિયમ અમુક પ્રશ્ન પૂછે છે, તો કેવી રીતે થશે? હું તો પ્રતિક્રમ કરતી નથી, હું કેવી રીતે આ બાળકને આપી શકું, આ જન્મ આપી શકું, એ બધું પૂછે છે. અને ગબ્રિએલ દેવદૂત એમને સમજાવે છે. સમજાવ્યા પછી માં મરિયમ તરત જ તારી વાણી મારી વિશે સાચી પડો એમ કરીને મોટો હા પાડી દે છે. She is saying big yes. This yes is more than yes just saying yes. કેમ કે બાળકને જન્મ આપવાનો છે, મુક્તિ કાર્યમાં ભાગ લેવાનો છે. એ વખતે
માં મરિયમ વિચાર કર્યા હોય ગબ્રિએલ દેવદૂતને ઈશ્વરને કહી શકે, શું કહી શકે? એમની પાસે 3 વિકલ્પ હતા. કેવા વિકલ્પો? એક એ કે હું બીજા કોઈને બોલાવું, આ કામ બીજા કોઈને સોંપો, એ રીતે કહી શકે. નહીં, એ રીતે કીધું નહીં. અને એવું પણ કહી શકે, હું વિચારીને થોડા દિવસ પછી હું કહીશ, મારા મમ્મી પપ્પાને પૂછીશ, મારા સગાવાળાને પૂછીશ, બીજા કોઈને, મારા મિત્ર મંડળને પૂછીશ, પછી હું હા પાડીશ. એવું થોડું સમય માંગ્યા પણ એ પણ માંગ્યો નહીં. અને સીધા ના પાડી શકે. બીજું સીધા ના પાડી શકે, આ કામ મારાથી ના થાય. લગ્ન કરતા પહેલા હું કોઈ બાળકને જન્મ આપવા માટે હું તૈયાર નથી, એમ એ કહી શકે. એ પણ એમને કીધું નથી. ફક્ત ને ફક્ત ઈશ્વરને આધીન રહીને, ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને, ઈશ્વર મારા માટે જે ઈચ્છે છે એ બરાબર છે એ વિચારીને સીધા આ પાડી દે છે. કેમ આ પાડે છે? એમની આશા હતી કે ઈશ્વર મને જે કાર્ય માટે બોલાવે છે એ મારા જીવનમાં મારું જીવન પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે મને બોલાવે છે. કઈ ને કઈ સારા કામ માટે મને બોલાવે છે. તો એના ઉપર શ્રદ્ધા હતી, એના પર આશા હતી, એટલે ત્યાં આ પાડે છે. એટલે ઈશ્વરની આમંત્રણ સ્વીકારીને આગળ આવે છે, આશા રાખે છે. એટલે માં મરિયમ આ બાળકને જન્મ આપી શકે છે. પછી બાળકને જન્મ આપ્યા પછી આપણે જોઈએ છીએ કાણા ગામમાં દ્રાક્ષરસ તૂટી જાય છે. આ બીજો મુદ્દો. સગનશીલતા રાખે છે માં મરિયમ. સગનશીલતા એમની પાસેથી શીખવાનું છે. ત્યાં દ્રાક્ષરસ તૂટી જાય છે, બધા લોકો આવીને ફરિયાદ કરે છે. ફરિયાદ માં મરિયમ સાંભળે છે. આ ફરિયાદ સાંભળીને પ્રભુ ઈસુ પાસે જઈને ફરિયાદ કરતી નથી, બિલકુલ ફરિયાદ કરતી નથી. ફક્ત ને ફક્ત આ કેસ પ્રભુ ઈસુની આગળ મૂકે છે. અહીંયા દ્રાક્ષરસ તૂટી ગયો છે, ત્યારે પ્રભુ ઈસુ પોતાની માં એવું સમજીને એમને માન આપતા નથી, પણ એમને ઇનકાર કરે છે. તારે આ બધું જોવાનું નહીં એમ કહી દે છે. ત્યારે માં મરિયમ સગન કરે છે. તેમ છતાં માં મરિયમ વિશ્વાસ રાખીને, આશા રાખીને આ ચોક્કસને કંઈ ને કંઈ કરશે, આ લોકોનું અપમાન ના થાય એમ કહીને બધા જે લોકો વ્યવસ્થાપકો ઊભા છે એમને કહે છે આ જે કે એ પ્રમાણે કરજો એમ કહી દે છે. અને પ્રભુ ઈસુ પોતાનો સમય પાક્યો નથી, પોતાનો સમય આવ્યો નથી. તેમ છતાં મરિયમને વાત કરી, એટલા માટે આ ચમત્કાર ત્યાં કરે છે. જ્યાં માં મરિયમ આશા રાખે છે, ત્યાં નિરાશ પામતી નથી. જ્યાં શ્રદ્ધા રાખે છે, ત્યાં એ મુશ્કેલીમાં મુકાતી નથી. એની શ્રદ્ધા પડે છે, એમની આશા પૂર્ણ થાય છે. આ બીજો મુદ્દો છે જે આપણે માં મરિયમની પાસેથી શીખવા જેવું છે. એના દ્વારા આપણને માં મરિયમ પાસેથી માર્ગદર્શન મળે છે, આપણે કેવું જીવન જીવવાનું. ત્રીજો મુદ્દો છે, માં મરિયમ હંમેશા હિંમત રાખે છે. ક્યાં હિંમત રાખે છે? જ્યારે ઈશ્વર એને કહે છે કે તારા પુત્ર આ દુનિયાની મુક્તિ કરશે, પાપી લોકોને પાપમાંથી માફી આપશે, અને જે લોકો બીમાર છે એમને સાજા પણ કરશે, રાજા બનશે. એ રીતે ઈશ્વરે વચન આપ્યું હતું. પણ ઘણી વાર માં મરિયમ સાંભળે છે, તારો દીકરો ગાંડો થઈ ગયો. સાંભળે છે, તારો દીકરો ભાનમાં નથી, અને તારો દીકરો જે બાઇબલ કહે છે, જે આપણે
જે નિયમ કહે છે નિયમમાં રહેતો નથી, ઈશ્વરને આધીન રહેતો નથી, એ રીતે ઘણા લોકો એમની ફરિયાદ કરે છે. ત્યારે હિંમત રાખે છે, હિંમત ક્યારેય હારતી નથી. અને જ્યારે એના ઉપર આરોપ મૂકવામાં આવે છે એ બધું સાંભળી રહે છે. જ્યારે પ્રભુ ઈસુને એમના ઉપર થૂકવામાં આવે છે, એમને મારવામાં આવે છે, જ્યારે એમને ક્રૂસ ઉપર ચડાવવામાં આવે છે, ત્યારે મા મરિયમ બધું નિહાળે છે, જુએ છે, નિરીક્ષણ કરે છે, પણ હિંમત કરતી નથી. હંમેશા હિંમત રાખે છે. છેલ્લે જ્યારે પ્રભુ ઈસુને ક્રૂસ ઉપર ચડાવીને મારી નાખવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, જે લોકો એમની સાથે હતા, જે લોકો સાજા પણ મેળવ્યું હતું, જે લોકોને દ્રષ્ટિ મેળવી હતી, જેટલા બધા લોકો ઘણું બધું પ્રભુ પાસેથી મેળવ્યા હતા, એ બધા નાસી જાય છે. પણ મા મરિયમ એમના વાલા શિષ્ય સાથે ત્યાં એકલી ઊભી રહી છે. બધા નાસી જાય છે અને મા મરિયમ એકલી જ ઊભી છે, હિંમત રાખીને. ત્યારે પ્રભુ ઈસુ મા મરિયમને તેમના વાલા શિષ્યને સોંપે છે, વાલા શિષ્ય એને માને સોંપે છે. તો મારા વાલા ભાઈઓ તો બહેનો, આપણે જોઈએ છે શરૂઆતથી માંડીને છેલ્લે સુધી પ્રભુ ઈસુ મરણ પામે ત્યાં સુધી મા મરિયમ કેવી રીતે પોતાના દીકરા સાથે રહીને પોતે એક માર્ગદર્શક બને છે એ આપણે જોઈએ છીએ. પોતામાં કેટલી બધી સગનશીલતા છે, પોતામાં કેટલી બધી હિંમત છે, પોતામાં કેટલી બધી શ્રદ્ધા છે, એ બધું મા મરિયમ પાસેથી આપણે શીખીએ છીએ. આ શિખામણમાંથી આપણને માર્ગદર્શન મળે છે. આપણા જીવનમાં આપણે બાળક હોય કે વડીલ હોય, યુવાન હોય, યુવતી હોય, કેવી રીતે આ ત્રણ વસ્તુઓ મા મરિયમ પાસેથી શીખીને, એમની પાસેથી માર્ગદર્શન મેળવીને આપણા જીવનમાં પ્રભુ ઈસુને પામવા માટે, જીવન પામવા માટે કેવી રીતે આપણે યાત્રીઓ તરીકે આશા રાખીને આગળ વધવાનું, એ શિખામણ આપણને મા મરિયમ દ્વારા મળે છે. મારા વડા ભાઈઓ તથા બહેનો, આપણે સૌ આ સાંજના ટાણે મા મરિયમના પાસે આવ્યા છીએ. ત્યારે ફરી એકવાર મા મરિયમ પાસેથી માંગીએ, એમને પૂછીએ, એમને વિનંતી કરીએ કે આપણી પાસે જે આશા છે, આપણા બધાને એક જ આશા છે કે ઈશ્વરને પામવાની આશા. ઈશ્વરને પામવા માટે આપણે ઈચ્છા રાખીએ ત્યારે બીજું બધું પોતપોતાના રસ્તે આવી જાય છે. તો ઈશ્વરને પામવા માટે મા મરિયમ પાસેથી આ ત્રણ વસ્તુ શીખીએ. એક, કે જ્યારે પ્રભુ આપણને બોલાવે ત્યારે આ પાડવા માટે તૈયાર રહેવાનું, સગનશીલતા રાખવાનું અને હિંમત રાખવાનું. જ્યારે આ ત્રણ વસ્તુ આપણે શીખીએ ત્યારે મા મરિયમ પોતે આપણા માર્ગદર્શક બનીને આપણી પાસે આવે છે અને આપણને પ્રભુ પાસે લઈ જાય છે. તો મારા વાળા ભાઈઓ તથા બહેનો, આ આશા સાથે યાત્રી તરીકે આપણે મા મરિયમ ઉપર વિશ્વાસ રાખી, પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ રાખી આ ભક્તિમાં આપણે જોડાઈએ. આમીન.
અમારા આનંદ તમારી આગળ આભાર સ્તુતિ કરવામાં સ્વતંત્ર પડે છે. હે પ્રભુ પાવન પિતા સર્વસ્વ સનાતન પરમેશ્વર, કુમારી મરિયમના આગમન પર્વે તમારા પ્રેમની લીલા નિહાળીને અમારા અંતર રસ લીલા બની જાય છે અને અમારા કંઠે એમના આભાર ગાનના પડઘા પડી રહે છે. તમારી એ દિન દાસી પર તમે પ્રસન્નતા ઉતારી ને તમારી પુત્રની જનેતા થવા એને પસંદ કરી. એના દ્વારા મુક્તિદાતા ભગવાન ઈસુને મેળવીને સગડા યુગોની સગડી પેઢીઓ ધન્ય થયા છે અને તમારી અસીમ કરુણા બદલ સ્વર્ગ દરબારના દેવદૂતોને સંબોધતા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે નિત્ય તમારા ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતા તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્મા સંચારથી નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેને પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનો છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મસ્પર્ધાનું મહાન રહસ્ય છે.
તમારા નિમિત્ત પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા કરવા તમે અમને લાયક બન્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્મા પ્રતાપથી એક બની જઈએ. हे प्रभु, दुनिया पर माफ फैलाई तुम्हारे धर्मसभा ने याद करो. ये ना अपना धर्म चौथे ने हमारा महाधर्मार्थ तोमस मेघमान ने समग्र अतिरिक्त वर्ग ने देशभक्त जनों ने प्रेम प्रवक्ता आप हो. नव जुनिया शांति पामेला मरणा प्रवृत्ति मनस्तमान सत्य भाई बंदी याद करो. इतना को तुम्हारा दर्शन नमन प्रकाश पाओ. हमारा सौरी ऊपर दया करो ने जनता कुमारी पर संतों से करनापति परमेश्वर कृष्ण ने गए ने प्रसन्न करना तमाम संतों समापे हमने विश्वास पर जीवन आधार में प्रवेश कराओ तथा हमारा कोई द्वारा हमारा खुद का गावन सौभाग्य आपको.
તમારી કરુણા અમારા પર વરસાવતા રહી. તમારી શાંતિ ચાહે કે અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારી સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પ્રેમી છો, સર્વના જીવન દાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવી. પ્રભુ ઈસુના દેહ રીતે એકતા આપણું સમાનંદ જ્ઞાનતા હો. પ્રભુ ભોજનમાં આવવાની જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર ઘડી, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રાર્થના કરી. હે પરમ પિતા, માતા મરિયમના ઉત્સવ પ્રસંગે તમે જીવનદાયી રોટી અમને પીરસી છે. માતા મરિયમની સહાયથી શાશ્વત નિર્વાણીમાં બેસવા અમે આવી પહોંચીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા ભક્તોને અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમાવંત મારી મરિયમની વિનંતીના પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ આનંદ સુખ માણવા ભાગ્યશાળી બનીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા, તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમને ગૌરવની આપવા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમને આશીષ આપવા તમારી ઉપર રહો, જે પિતાને પવિત્ર આત્માની સાથે યુગોયુગ જીવે છે તથા રાજ્ય કરે છે. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા આશીર્વાદ તમારા સૌ ઉપર કરો. ઈશ્વરના આદેશ લઈ શાંતિને તમને જઈએ. જવાબદારી પોતાના માથે લઈને સ્વીકારી છે. માટે કિરણસર આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને ઓલ ધ બેસ્ટ. નાસ્તો આવતીકાલે આગળ વેચવાના છે 9 દિવસ સુધી બરાબર. એમના તરફથી આજનો નાસ્તો છે. સો થેન્ક યુ વંદુબેન અને ગઈકાલે આપણે ઓનમની ઉજવણી કરી. અમે પુણ્યાપોની ઓર્ડર આપ્યો પહોંચા નથી. આજે પહોંચી ગયા બરાબર. લેટ થઈ ગયું એટલે આજે આપણે બધાને શું કહેવાય બે પુણ્યાપો આપવામાં આવશે. શું કહેવાય કાબિલભાઈ અને ફુલકીરિયાબેન અને પરિવાર તરફથી બધાને પુણ્યાપો આપવામાં આવશે. નાસ્તો પણ છે બરાબર. પડાપડી કરવાની જરૂર નથી. સારા પુરુષ માટે આપણે રોજ નાસ્તો બનાવતા હોય છતાં પણ મારા જેવા આટા પેલા મારી શું કહેવાય લાભ લેતા હોય મહેરબાની કરી બધાને મળે એવી તકેદારી રાખવા વિનંતી. કોઈ ખાસ બીજી મહત્વની બાબત છે. આજકાલ હવે વેલકમ ઓલરેડી આઈ કેન સી 2 people already joined Sikar Jharkhand group, that is Sydney and
GQ. So you are most welcome to join the Jharkhand group. So આજે આપણે જ્યારે ઝારખંડ ગ્રુપ અને છત્તીસ ગ્રુપની વાત આવે ત્યારે નવીનતા કે આપણને જોવા મળે. બરાબર, કલરફુલ ડેકોરેશન છે, કલરફુલ ડ્રેસમાં લોકો બેઠા હોય અને કલરફુલ ડ્રેસમાં આવતા હોય. આપણને બહારથી કોઈ આવતા હોય તો લોકો શું વિચારે કે તમારું છે ચર્ચ કલરફુલ છે, કલરફુલ છે. સાથે સાથે અમારા ચર્ચના લોકો પણ બહુ કલરફુલ છે. બરાબર, એ વાતમાં ધ્યાન કરી રહ્યા છે. બરાબર, કલરફુલ ડ્રેસ પહેરી એ ખાલી પણ સરસ પૂનમના વિશે કલરફુલ ડ્રેસ કોઈ ના આજે પણ આપણને સરસ મજાનો ડ્રેસ જોવા મળી રહ્યો છે. તો આજે લિટરલી સંપૂર્ણ જવાબદારી ડેકોરેશનથી માંડી સિંગિંગ સુધીની જવાબદારી મને ખબર છે જીજુને સીધા લોકો દરરોજ આવે લોકો ડિસ્ટર્બ કરી ક્યાં જાઓ છો નીચે જાઓ શું કરવા પ્રેક્ટિસ કરવા જાય. આ બધા જગ્યાએ કામ ધંધાઓના પડતા હોય કામ કરતો આવી ગયા. આ બધા સંદીપ બધા બહુ મહેનત કરી છે. આ લોકોએ બહુ તડકો મહેનત કરી છે છત્તીસ ગ્રુપ અને આ ઝારખંડ ગ્રુપે અને આ સંપૂર્ણ લિટરલીની જવાબદારી આ લોકોએ લીધી છે. આપણે બધાએ અને શું કહેવાય આજના દિવસ માટે અભિનંદન પાઠવું. આજે આવ્યા એમને આમંત્રણ આપ્યું અને આમંત્રણને માન આપી એ અભિમત આવ્યા અને સાથે સાથે દીપક પણ છે દીપકને આજે જ વાત કરી. આજે જ વાત કરી સાંજે અમે કંઈ ડોક્યુમેન્ટમાં સહી કરવા ગયા. તમે કીધું આજે ઝારખંડ ગ્રુપ છે કે તમે આવજો એટલે આવી ગયા. આજે શુક્રવાર ઝારખંડ ગ્રુપનું સારું અમારા રસ્તામાંથી ફાધર છે અમારી સાથે એટલે અમે ખાસ અમને આમંત્રણ આપ્યું અને તેઓ આવ્યા. અને ફાધર લોરેન્સ જેમને આ ઝારખંડને પહોંચ મળ્યા સુધી કેવી રીતે આપણી આશા જીવંત રાખવા માટે માર્ગદર્શન આપે છે એના વિશે આપણને સરસ આધ્યાત્મિક માર્ગદર્શન પાડ્યું અને સરસ બોધ આપ્યો. એ માટે હું આપ સૌથી ફાધર લોરેન્સને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. તમે નવા નવા આપવાના છો અને બધાને સારો બોધ આપતા રહેજો. હવે હું વિનંતી કરીશ કે તમે આગળ આવો અને વિક્ટર જે પોતાના જન્મદિવસ ઉજવી રહ્યા છે હું વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને ફૂલ પાકીને કપડે દે. આગળ